પ્રિય ધોરણ 10 અને 12 મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજેથી તમારી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે આ અવસરે એક ધારાસભ્ય તરીકે નહીં પણ તમારા પરિવારના સભ્ય તરીકે તમને હું સંબોધી રહ્યો છું. મારા જીવનમાં પણ અનેક સંઘર્ષો હતા. શિક્ષણ થકી, આત્મવિશ્વાસ થકી અને સંકલ્પ થકી સતત મહેનત કરતા રહ્યા અને આજે આ સ્થાન પર હું પહોંચ્યો છું. ત્યારે હું માનું છું કે આપણા વિસ્તારનો વિકાસ એ માત્ર રાજકીય ભાષણોથી નથી થવાનો. આપણા વિસ્તારનો સાચો વિકાસ એ યુવાઓનું શિક્ષણ અને સંકલ્પ થકી થવાનો છે. આજે જ્યારે તમે પરીક્ષાઓ આપવા માટે બેસવાના છો ત્યારે એનું લખાણ કે એના આંકડાઓ જ નહીં, પણ આજે તમે તમારા સપનાઓને આકાર આપી રહ્યા છો, તમારા પરિવારની આશાઓને આકાર આપી રહ્યા છો, તમારો આવનારા ભવિષ્યના પાયો તમે આજે મજબૂત કરી રહ્યા છો. ત્યારે આજના આ પરીક્ષાઓમાં તમે પોતાના આત્મવિશ્વાસ સાથે તમારું લખાણ લખો અને ખૂબ સુવ્યવસ્થિત રીતે લખો. પરિવાર, તમારા માતા પિતા, ભગવાન અને અમારા જેવા આગેવાનોના આશીર્વાદ તમારી સાથે છે. અમારી શુભકામનાઓ તમારી સાથે છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા વિસ્તારોમાં તમે શ્રેષ્ઠ પરિણામ આપશો અને સૌનું મસ્તક ઊંચું રાખશો એવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન.